નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે પ્રમાણે તમે થંબનેલમાં જોયું કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું અને પીએસઆઈનું ફોર્મ કઈ રીતે ભરી શકાય એની આપણે ચર્ચા કરવાના છીએ. સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ આપણે માહિતી મેળવવાના છીએ. તો સૌથી પહેલા જો તમે હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને આપણા પોલીસ કોન્સ્ટેબલનું જે ગ્રુપ છે એ જો તમે હજી સુધી જોઈન ના કર્યું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે. ત્યાં જઈ અને તમે આજે આપણું ગ્રુપ છે એને જોઈન કરી શકો છો. તો વાત કરીએ કઈ રીતે આપણે ફોર્મ ભરી શકીએ, એપ્લાય કરી શકીએ. તો સૌથી પહેલા તમારે આવી જવાનું છે જે તમારી પાસે બ્રાઉઝર છે, બરાબર, ઇન્ટરનેટ બ્રાઉઝર છે. જેમ કે અત્યારે મારી પાસે માઇક્રોસોફ્ટ બિંગ છે, બરાબર. તમારામાં ગૂગલ ક્રોમ હશે તો એ તમારે ઓપન કરી લેવાનું છે. તેમાં ટાઈપ કરવાનું છે ઓજસ. શું ટાઈપ કરવાનું છે? ઓજસ, બરાબર. આટલું તમે ટાઈપ કરશો એટલે તમારી સામે કંઈક આ પ્રકારનું જે છે એ ખુલી જશે, બરાબર. એમાં સૌથી પહેલું છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઓકે, આટલું ક્લિક કર્યા પછી ઓજસની જે વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ છે, એ ઓપન થઈ જશે. અહીંયાથી તમારે સીધું જતું રહેવાનું છે ઓનલાઈન એપ્લિકેશનમાં. એમાં જવાનું છે એપ્લાય ઉપર, બરાબર. તો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કને જે છે તમને પૂછશે કે કયા ડિપાર્ટમેન્ટની જાહેરાત છે. તો જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જાહેરાત છે. ઓકે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા કને જે છે એ જે જાહેરાત ચાલુ છે એ અહીંયા દેખાડશે. ઓકે, એના વિશે જો તમને માહિતી નથી તો અહીંયા પહેલા ડિટેલ ચેક કરી શકો છો તમે કે તમે એના માટે જે છે જે એક્ઝામ છે જે પોલીસ કોન્સ્ટેબલની છે તે ઉપરાંત જે પીએસઆઈની છે તો એના માટે શું ક્રાઇટેરિયા છે, એજ ક્રાઇટેરિયા શું છે, કે પછી જે એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, એ તમામ માહિતી તમે અહીંયા ડિટેલમાં જોઈ શકશો. આપણે અત્યારે વાત કરીએ એપ્લાય કઈ રીતે કરવાનું છે. તો એપ્લાય ઉપર જવાનું છે. ઓકે, એપ્લાય ઉપર જશો એટલે અહીંયા કને તમને ઓપ્શન મળશે એપ્લાય, બરાબર, એપ્લાય નાઉ. ઓકે, હવે અહીંયા કને કેવું થાય છે તો કે જો તમે ઓટીઆર કરેલું છે એટલે કે ઓજસનું વન ટાઈમ રજીસ્ટ્રેશન જો તમે કરેલું છે, જો કરેલું હશે તો અહીંયા કને તમારે રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે અને નીચે તમારી જે ડેટ ઓફ બર્થ છે એ નાખવાની છે. ઓકે, જો ના કરેલું હોય રજીસ્ટ્રેશન તો અહીંયા કને તમે કરી શકો છો. અહીંયા રજીસ્ટ્રેશનનું ઓપ્શન દેખાય છે, એમાં એપ્લાય કરીને કરી શકો છો. અને જો તમારે રજીસ્ટ્રેશન નથી કરવું અને ડાયરેક્ટ ફોર્મ ભરવું છે તો અહીંયા સ્કીપ કરી શકો છો, બરાબર. સ્કીપ કર્યા પછી તમારી સામે કંઈક આ પ્રકારનું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે. તો અહીંયા સૌથી પહેલા તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે. એની પહેલા સૌથી પહેલું છે કેડર સિલેક્શન. જો ખાસ યાદ રાખજો કેડર સિલેક્શન શું છે તો કે તમે શેના માટે અરજી કરી રહ્યા છો. લોકરક્ષક કેડરની કરી રહ્યા છો કે પીએસઆઈ ની કેડરની કરી રહ્યા છો, બરાબર. અને જો બંને સાથે કરવા માંગતા હો તો અહીંયા જો બોથ લખેલું છે, બરાબર, પીએસઆઈ અને લોકરક્ષક કેડર. ઓકે, તો જો ગ્રેજ્યુએટ ઉમેદવાર છે તો અહીંયા એને બંને સિલેક્ટ કરવું છે, બરાબર. બંનેમાં ફોર્મ ભરવું હોય બંને સિલેક્ટ કરે, એકમાં ફોર્મ ભરવું હોય બંનેમાંથી એક સિલેક્ટ કરે. ઓકે, 12 પાસ ઉમેદવારે માત્ર લોકરક્ષક કેડરમાં જેનું ફોર્મ ભરી શકાશે એટલે એને એક જ સિલેક્ટ કરવાનું થશે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થયા પછી અહીંયા આવશું પર્સનલ ડિટેલમાં એટલે કે ઉમેદવારની માહિતીમાં. એમાં સૌથી પહેલું છે સરનેમ, બરાબર. તો સરનેમ એટલે કે જે તમારી જાતિ, જે તમારી સરનેમ છે, બરાબર ને. તો એ સરનેમ તમારે તમારા માર્કશીટમાં જે પ્રમાણે આપેલી છે, ધોરણ 12 ની માર્કશીટમાં જે પ્રમાણે આપેલી છે એ પ્રમાણે તમારે અહીંયા સરનેમ લખેલું છે એની અંદર એન્ટર કરવાની છે. એના પછી ફર્સ્ટ નેમ છે. તો ફર્સ્ટ નેમની અંદર જે પ્રમાણે તમારી 12માની માર્કશીટમાં આપેલું છે એ પ્રમાણે તમારે અહીંયા કને તમારું પ્રથમ નામ એટલે કે તમારું નામ લખવાનું રહેશે. એના પછી છે તમારું ફાધર નેમ એટલે કે તમારા પિતાશ્રીનું નામ અહીંયા તમારે લખવાનું રહેશે. એ પણ તમારી માર્કશીટ પ્રમાણે રહેશે. ઓકે, બીજી એક વાત કે 12મા ધોરણ અને ગ્રેજ્યુએશન, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે ગ્રેજ્યુએશન ઉપર જે છે ફોર્મ ભરતા હશે, પીએસઆઈ નું પણ સાથે ભરતા હશે. તો કન્ફ્યુઝન એ થાય કે 12માના રિઝલ્ટ પ્રમાણે નાખવું કે ગ્રેજ્યુએશનના રિઝલ્ટ પ્રમાણે નાખવું. તો ખાસ યાદ રાખજો કે 12મા અને ગ્રેજ્યુએશન બંનેમાં સેમ નામ હશે તમારું, બરાબર છે. એટલે એ પ્રમાણે વિગત નાખવાની રહેશે. મમ્મીનું નામ અહીંયા નાખવાનું રહેશે, મધર નેમ, બરાબર. એના પછી જેન્ડર તમારે સિલેક્ટ કરવાનું છે કે તમે પુરુષ છો કે મહિલા છો. એ સિલેક્ટ કર્યા પછી અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે. મેરિડ હોય તો મેરિડ અને અનમેરિડ હોય તો અનમેરિડ. ઓકે, આટલી વસ્તુ ક્લિયર કર્યા પછી અહીંયા આવશે કેટેગરી સિલેક્ટ કરવાનું. કેટેગરી સિલેક્ટ કરશો એમાં જનરલ કેટેગરી, જનરલ ઈડબ્લ્યુએસ, એસસી, એસસીબીસી અને એસટી આ કેટેગરીઓ છે. એમાં જનરલ જે છે એમાં જો તમે સિલેક્ટ કરશો તો તમારે જે છે કોઈ વિગત નાખવાની નહીં આવે. કોઈ વિગત એટલે શેની વિગત તો કે ક્રિમિનલ સર્ટિની કે પછી જાતિના દાખલાની વિગત જનરલ કેટેગરીમાં નહીં આવે. જનરલ ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરશો, એસસી કરશો, એસસીબીસી કરશો કે એસટી કરશો તો એમાં તમારે જે છે જાતિના દાખલાની વિગત નાખવાની આવશે. અને એસસીબીસીમાં તમારે જે છે તમારા સર્ટિફિકેટની ક્રિમિનલ સર્ટિની જે ડિટેલ છે એ નાખવાની આવશે. આપણે અત્યારે કરી રહ્યા છે જો એસસીબીસી અને ઈડબ્લ્યુએસ આ બંનેમાં તમારે જાતિનો દાખલો અને જે ક્રિમિનલ સર્ટિફિકેટ છે એનો નંબર નાખવાનું રહેશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરી રહ્યા છીએ એસીબીસી, બરાબર. એસીબીસી સિલેક્ટ કર્યા પછી અહીંયા સૌથી પહેલું આવે છે તમારું કાસ્ટ નેમ એટલે કે તમારી જાતિ, કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખવાનો છે, બરાબર. એ જે તમારે ઉપર આપેલો જ હશે, તમારા સર્ટિફિકેટ ઉપર જ આપેલો હશે, બરાબર. એના પછી કાસ્ટ સર્ટિફિકેટ ડેટ કે કઈ તારીખે તમે ઇસ્યુ કરાવેલું છે એ આવશે અહીંયા.
કયા રાજ્યમાંથી ઇસ્યુ કરાવેલ છે એ અહીંયા સિલેક્ટ કરવાનું આવશે. એના પછી આવે છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર અહીંયા નાખવાનો રહેશે. અરજી ક્રમાંક લખેલું હશે તમારા સર્ટિફિકેટની અંદર. ઓકે, કોણે કઈ તારીખે ઇસ્યુ કર્યું છે, ઇસ્યુ ડેટ આવશે. ઓકે, પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી કોણ છે? તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર પાસે કઢાવેલું છે, એટલે કે તાલુકા વિકાસ અધિકારી પાસે કઢાવેલું છે, બરાબર, કે પછી મામલતદાર પાસે કઢાવેલું છે. જે તમારું ક્રિમિલિયર છે એમાં નીચે સિક્કો મારેલો હશે, એના નીચે સહી કરેલી હશે, બરાબર, એનામાં લખેલું હશે. ઓકે, એના પછી આવે છે પર્સનલ પ્રેઝન્ટ એડ્રેસ, સોરી અત્યારે વર્તમાનનું તમારું એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ. જો બંને અલગ અલગ હોય તો અલગ અલગ લખી શકાય, એક જ હોય તો બની જગ્યાએ એક લખવાનું રહેશે. અહીંયા કને પ્રેઝન્ટ એડ્રેસ આવશે, પછી સ્ટેટ ગુજરાત, બરાબર, જે તમારો જિલ્લો લાગતો હોય અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, તાલુકો જે લાગતો હોય અહીંયા સિલેક્ટ કરવાનું છે, જે પિનકોડ લાગતો હોય પિનકોડ અહીંયા કને લગાડવાનો છે. એના પછી છે મોબાઈલ નંબર. મોબાઈલ નંબર તમને એના ઉપર SMS એલર્ટ મળતા રહેશે, એટલે જે ચાલુ હોય એ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો રહેશે. ઓકે, એના ઉપરાંત રીટાઈપ મોબાઈલ નંબર જે તમે નાખ્યો છે એનો એ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો રહેશે. ઈમેલ આઈડી પણ તમારે સેમ નાખવાની રહેશે. ઓકે, નેશનાલિટી ઇન્ડિયન. ઓકે, એના પછી આગળ વધવાનું છે. અહીંયા કને તમારે અધર ડિટેલ, એટલે કે એમાં તમારું આઈડી પ્રૂફ તમે શું આપી રહ્યા છો, ફોટો આઈડી પ્રૂફ, બરાબર. તો એની અંદર આધાર કાર્ડ સિલેક્ટ કર્યું, બરાબર, ગમે એ આપી શકો છો. વોટર આઈડી આપી શકાય, ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકાય, પેન કાર્ડ આપી શકાય, પાસપોર્ટ આઈડી આપી શકાય, બરાબર, પાસબુક આપી શકાય વિથ ફોટોગ્રાફી હોય તો. બેંકમાં જે પાસબુક છે એમાં પહેલા પેજ ઉપર તમારો ફોટો પણ આપેલો હોય તો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર, કે પછી અધર કોઈ છે તો જે તમે અહીંયા સિલેક્ટ કરો છો અહીંયા એનો પ્રૂફ નંબર નાખવાનો છે. ઓકે, એના પછી આગળ આવે છે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માંગો છો? તો જો ગ્રામ્ય, તાલુકા, જિલ્લા તથા ખેલ મહાકુંભના સ્પર્ધકોને આ લાગુ પડતું નથી. નેશનલ લેવલે જે રમેલા હોય એને જ લાગુ પડે છે. જો તમે નેશનલ લેવલે રમેલા છો તો તમારે અહીંયા યસ કરવાનું છે, અને યસ કરશો એટલે તમને અહીંયા કને રમતનો પ્રકાર પૂછશે કે કઈ રમતમાં તમે પાર્ટ લીધેલો છે. જો યસ કરીશું આપણે, બરાબર, તો અહીંયા પૂછશે કે તમે કઈ રમતમાં ભાગ લીધેલો હતો, બરાબર. સ્પોર્ટ એટલે કે નેશનલ લેવલે રમેલા છો, ઇન્ટર યુનિવર્સિટી લેવલે રમેલા છો, બરાબર. ઓર્ગેનાઇઝેશન અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા જે છે એ રમતમાં તમે ભાગ લીધેલો છે, બરાબર, એના દ્વારા આયોજિત રમતમાં ભાગ લીધેલો છે. રમતમાં ભાગ લીધાનું વર્ષ લખવાનું છે અને પ્રમાણપત્ર જે તમને મળેલું છે એની વિગત અહીંયા નાખવાની છે, બરાબર. અહીંયા નો કરી નાખશું. એના પછી આવે છે બેઝિક કમ્પ્યુટર નોલેજ, બરાબર. જો તમારી પાસે હોય બેઝિક કમ્પ્યુટર નોલેજ તો યસ કરી શકાય. બીજું કે 12મા ધોરણની અંદર જો તમે કમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી છે અથવા તો 10મા ધોરણમાં કમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી છે તો તમારે જે છે કોઈ અલગથી સર્ટિ કરાવવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ જો તમારી પાસે કમ્પ્યુટર સર્ટિફિકેટ નથી તો અહીંયા બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર યસ કરી અને પછી જ્યારે પણ તમે ભરતી પ્રક્રિયામાં પાસ થાઓ છો એના પછી 5 વર્ષની અંદર તમારે ત્યાં જે છે તમારું બેઝિક કમ્પ્યુટરનું નોલેજનું જે સર્ટિ છે એ તમારે રજૂ કરવાનું હોય છે. એટલે તમે ઘણી વખત જોયું પણ હશે કે જે ગવર્મેન્ટ અધિકારી છે એ લોકો ઘણી વખત CCC ની પરીક્ષા આપતા હોય છે, બરાબર. તો એમને પ્રમાણપત્ર નોકરીએ લાગ્યા પછી પણ તમે રજૂ કરી શકો છો. ઓકે, આગળ વાત કરીએ વિધવા એટલે કે વિધવા જે બહેનો છે એ અહીંયા યસ કરી અને જે વિધવા સર્ટિફિકેટ છે નંબર અને એની ડેટ જે છે અને પ્રમાણપત્ર આપનાર જે સત્તાધિકારી છે એની વિગત અહીંયા આપી શકે છે. એક્સ સર્વિસમેન પણ અહીંયા જે છે એ માહિતી એની નાખવાની છે, એક્સ સર્વિસમેનની, બરાબર. રાજ્ય પોલીસ દળમાં અત્યારે જો નોકરી કરતા હોય તો એની ડિટેલ નાખવાની છે, બરાબર. જોઈનિંગ ડેટ અને એમનો શું હોદ્દો છે રાજ્ય પોલીસ દળમાં એ વિગત નાખવાની છે. એના પછી અહીંયા આવે છે લેંગ્વેજ, ભાષાની માહિતી તમારે અહીંયા નાખવાની છે. એમાં વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો. એ તો ત્રણે ત્રણ જે છે જે પણ તમને લાગુ પડતું હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. એના પછી આવે છે કે અહીંયા કને HSC ડિટેલ્સ, બરાબર. 12માની વિગત અહીંયા નાખવાની છે. અહીંયા કને જે ટકાવારી હોય એ નાખવાના છે. ક્લાસ તમારા રિઝલ્ટમાં આપેલો છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, પાસ ક્લાસ, બરાબર, એ નાખવાનો રહેશે. અહીંયા કને બોર્ડની અંદર GSHEB, બરાબર, ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, એ રીતે નાખવાનું રહેશે. પાસિંગ વાર તમે જે વર્ષે પાસ કર્યું છે એ તમારે અહીંયા લખવાનું રહેશે, બરાબર. નંબર ઓફ ટ્રાયલ, જો 2 ટ્રાયલ હોય તો 2 ટ્રાયલ, 1 ટ્રાયલ હોય તો 1 ટ્રાયલ. પણ ખાસ ધ્યાન રાખજો કે જે લાસ્ટ ટ્રાયલ છે એનો સીટ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. ઓકે, આ વાત થઈ તમારા કોન્સ્ટેબલની, બરાબર. કોન્સ્ટેબલની અંદર જે ફોર્મ ભરી રહ્યા છે એમને 12માની વિગત નાખવાની રહેશે અને કોન્સ્ટેબલ સિવાય એટલે કે PSIમાં જે ફોર્મ ભરી રહ્યા છે એમને 12મા ધોરણની વિગતને સાથે સાથે ગ્રેજ્યુએશન લેવલની વિગત પણ તમારે સિલેક્ટ નાખવાની રહેશે. તો આ 12માની વિગત નાખ્યા બાદ અહીંયા કને તમારે સિલેક્ટ કરવાનું છે ગ્રેજ્યુએશન લેવલની ડિગ્રી, બરાબર. જે PSI માટે ફોર્મ ભરી રહ્યા છે એમની વાત છે. તો BA છે, BCom છે, બરાબર, જે પણ તમે કર્યું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. એ ઉપરાંત અહીંયા કને તમારે જે તમારા પર્સન્ટેજ આવ્યા છે એ તમે અહીંયા એન્ટર કરવાના છે. ક્લાસ તમને જે પ્રાપ્ત થયો છે એ તમારી જે યુનિવર્સિટી છે એ તમે નાખી શકો છો, બરાબર. એના પછી અહીંયા કને સ્ટેટ ગુજરાત જ આવશે. પાસિંગ યર અહીંયા નાખવાનું હશે. નંબર ઓફ ટ્રાયલ, કેટલા ટ્રાયલ પાસ છે 80 હોય તો એ પ્રમાણે, બરાબર. અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર અહીંયા તમારે નાખવાનો છે જે તમારી માર્કશીટ ઉપર હશે. ઓકે, MA MCom કરેલું હોય તો એની વિગત તમે એક્સ્ટ્રા જે છે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીની વિગત અહીંયા નાખી શકો છો. સેમ ટુ સેમ જે તમે ગ્રેજ્યુએશન લેવલમાં નાખી છે એ જ પ્રમાણે અહીંયા નાખવાની રહેશે.
એના પછી આવે છે આર યુ એનસીસી સી સર્ટિફિકેટ હોલ્ડર, એટલે કે શું તમારી પાસે એનસીસી નું સી સર્ટિફિકેટ છે? જો હોય તો અહીંયા યસ કરવાનું, સર્ટિફિકેટ નંબર નાખવાનો અને પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીની વિગત દર્શાવવાની. ઓકે, એ ઉપરાંત જે ડિપ્લોમા, બેચલર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ફોર રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી જો તમે કોઈ ડિગ્રી પ્રાપ્ત કરેલી છે આ પૈકીની કોઈ, તો અહીંયા યસ કરી પાસિંગ વર્ષ અને ક્લાસ જે છે એની ડિટેલ નાખવાની રહેશે. ઓકે, એના પછી તમારે ધોરણ 12 ઓરિજિનલ માર્કશીટ જે છે એ જેપીજી ફોર્મેટ, જેપીઈજી ફોર્મેટ કે પીએનજી ફોર્મેટમાં તમારે અહીંયા અપલોડ કરવાની છે. ખાસ યાદ રાખજો, અહીંયા તમારે ઓરિજિનલ તમારી જે માર્કશીટ છે એ જ અપલોડ કરવાની છે. ઓકે, પીએસઆઈ માટે ફોર્મ ભરતા હોય તો પણ 12 જ માર્કશીટ તમારે અપલોડ કરવાની છે. ઓકે, એના પછી આગળ વધીએ. આટલી વિગત કર્યા પછી તમારે શું કરવાનું છે? યસ, કે આ બધી માહિતી જે છે, આ બધી ડિટેલ છે એ મેં વાંચી છે અને એ બધી મને બંધન કરતા રહેશે. એના પછી અહીંયા યસ કરી અને તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે. સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારો અરજી ક્રમાંક આવી જશે. અરજી ક્રમાંક આવ્યા પછી તમારે શું કરવાનું છે? એ અરજી ક્રમાંક લઈ અને અહીંયા કને જવાનું છે અપલોડ ફોટોગ્રાફી એન્ડ સિગ્નેચરમાં. બરાબર, અહીંયા તમારે એપ્લિકેશન નંબર છે એમાં તમારો જે અરજી ક્રમાંક છે આખી જે માહિતી છે, બરાબર, એ તમારે અહીંયા નાખવાની છે અને નીચે તમારી જે જન્મ તારીખ છે એ નાખવાની છે. ઓકે કરશો એટલે અરજી અને ફોટો અપલોડ કરવાનું આવશે. ઓકે, 15 KB થી નીચે જે છે તમારી સાઇન અને ફોટો છે એ બંને હોવું જોઈએ. ફોટો અને સહી અપલોડ કર્યા પછી તમારે કરવાનું છે કન્ફર્મ. કન્ફર્મ કરવામાં એનો એ જે તમારો એપ્લિકેશન નંબર હતો એ આખો અહીંયા આવશે. બરાબર, પહેલા જે મંડળ છે એ ભરતી બોર્ડ આવશે, પછી કયું વર્ષ છે અને કયા નંબરની જાહેરાત છે, પછી તમારો અરજી ક્રમાંક આવશે. ઓકે, એના પછી જન્મ તારીખ અને પછી ઓકે કરશો એટલે તમારી આખી ડિટેલ દેખાડશે. બરાબર, ડિટેલ આખી જોઈ અને તમને એમ લાગે કે ના કમ્પ્લીટ છે તો પછી તમે કન્ફર્મ કરી શકો છો. કન્ફર્મ કર્યા બાદ કોઈ પણ જાતનો ફેરફાર તમે ફોર્મની અંદર કરી શકશો નહીં. ઓકે, એટલે જે છે એ એક વખત વિગત જોઈ લેવી પછી કન્ફર્મ કરવું. બીજી વસ્તુ કે કોઈને એવું હોય કે સાહેબ કન્ફર્મ થઈ ગયું, હવે ભૂલ છે શું કરું, તો બીજું ફોર્મ ભરી દેવાનું, કારણ કે જે છેલ્લું ફોર્મ ભરેલું હશે એ જ માન્ય રાખવામાં આવશે. બરાબર, એના પછી આગળ વાત કરીએ તો આ ફોર્મ કન્ફર્મ થઈ ગયું, બરાબર, એટલે તમારી પાસે એક કન્ફર્મેશન નંબર આવશે. એ કન્ફર્મેશન નંબર લઈ અને તમે જતા રહેશો અહીંયા ફીસ જે છે ફીસ ભરવાની છે એમાં. બરાબર, અહીંયા તમારે જાહેરાત સિલેક્ટ કરવાની છે. બરાબર, ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર અહીંયા સિલેક્ટ કરી અહીંયા તમારો જે કન્ફર્મેશન નંબર છે એ નાખવાનો છે. અહીંયા જન્મ તારીખ નાખવાની છે. ઓનલાઈન ભરવા માંગો છો તો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ફી. બરાબર, અહીંયા જો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ, ઓનલાઈન ફી ભરવા માંગો છો તો અહીંયા ઓનલાઈન સિલેક્ટ કરવાનું છે. ઓકે, તો આટલી વિગત જે છે એ તમારે ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની છે. તો આઈ હોપ કે આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો. આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ સાથે. જય હિન્દ, જય ભારત.